દેવ હોમા પક્ષી જેવો જોબનના જોરથી થનગનતો પોતાના બાપ દાદાની ગિરાસદારી અને કાંડા બળે મેળવવા સોરઠ ધરામાં નીકળી પડે છે. શત્રુંજને ડુંગરાને ગાળાની માલિપા વીર મોખડાજી ગોહિલ ની ભાલાની અણીઓ ઝબુકા નાખે છે. ગોહિલ વંશનું આ ચારણી સાહિત્યનું ઢોલચડું ગીત છે. ઢોલચડું એ પ્રકાર છે જ્યારે અમારા બાપ દાદાઓ જ્યારે રાજ્ય કવિ તરીકે ભાવનગરમાં જ્યારે મારવાડમાંથી આવેલ ત્યારે સિહોરમાં પેલા જૂની ગાદી એ મોખડાજીની શત્રુંજની લડાઈને વર્ણવતું આ ઢોલચડું ગીત. कर कोब सत्रा पर बांधिए कमर ताताय हेमर पैर बगतर जोर त्रंबागल साजिए जब्बर अन पाताल रंग बेरंग पाटोदर. कोप करीने अटंको मोखड़ोजी गोहिल कमर कसे छे. लोखंडना टोपा તીરના ઘાવને જીલે એવા બગતર બાંધીને પાતળી પણ ચપળ કાયા વાળો વીર મોખડોજી રાજપાટ મેળવવા માટે નીકળો છે. ત્રંબાળા ઢોળ ધ્રદબાંગ દિદાંગ વાગી રહ્યા છે. જોર ત્રંબાગળ હાદીએ જબ્બર. શંકાય ગોહલ બંકાય સોહત અને ભાલાએ ઓઘતે વીજ તણી ભર નોંધણ સત્તણ જોર ચડાનત ભલ બે ભલ બે ભલ શત્રુંજક કે ભૂપત. એવો રણઘેલો ગોહિલ રણબંકો યુવાન મોખડોજી ગોહિલ શોભી રહ્યા છે. શત્રુંજ પર્વતના ગાળામાં રાજાને શંકા થાય ત્યાં તો બંકો બાજની જેમ ત્રાટકો ભાલો વીજળીની જેમ દુશ્મનોના દળને વેરણ છેરણ કરવા લાગ્યો. નોંધણ સત્તણ જોર ચડાનત. હો ગણા ઉત્સાહથી મોખડાજી ની છાતી શૌર્ય રસથી ફૂલાઈ ગઈ છે. બગતરના કડેબંધ કસાવા લાગ્યા છે. શત્રુંજનો ભૂપત ભયથી આકુળ વ્યાકુળ બની રહ્યો. એ અનમિગાદી બનશે ઉજાળાય ભૂપતિએ શકવે ઢાક બાળાય દેખતાય તાય ડુંગર ગાળાય ખૂબ બે પાતાળ ખૂબ ખેદાળાય ખૂબ બે પાતાળ ખૂબ ખેદાળાય ખૂબ બે પાતાળ ખૂબ ખેદાળાય. અળનમ એવા વીર ગાદી નશીન થયો છે. વંશની કીર્તિને ઉજાળી છે. શત્રુંજના ડુંગરના ગાળાની માલિપા ખેદાળા કેહરી સિંહ જેવો મોખડોજીનો જય 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 જયકાર ગુંજી રહ્યો છે. અને ઈ શત્રુંજના ગાળામાં ઉઠેલો પડઘો ઉમરાળાથી લઈ ને દરિયાપટ્ટી સીધી દરિયાપટ્ટીના ઘોઘા સુધી સંભળાયો છે. એનો પડઘો ઘોઘા સુધી સંભળાણો છે. વીર મોખડાજી જે ગરાસ કાંડા બળથી જીત્યા ત્યાં કોઈ કાળા માથાનો માનવી પડકાર કરવાની હિંમત નથી કરતો બાપ. કારણ કે જીણવાટ કે હર ગયું જીણવાટ કે હરી ગયું અને રજ લાગી તરણા તે ખડ ઉભા સુકશી બાપ. તે ખડ ઉભા સુકશી એ નાય ચરસે હરણા. જે માર્ગે આવા હાવજના પંજાના પડ્યા હોય અને એની ધૂળની ખેપટ ખડની ઉપર પડી હોય તે ખડ તે ઘાસ ઊભું હુકાઈ જાય. પણ કોઈ હરણા એ ખડને એ ઘાસને ખાવા માટે મોઢું નહીં માંડે. તેવી જ રીતે મોખડાજીએ જીતેલો પ્રદેશ અજય બન્યો.
ઊભી દરિયા પટ્ટી ઉપર જેની આણ વર્તાય છે એવા મોખડા જેની આંખો એક વિરાટ બેટ પર, એક વિરાટ છતાં વિરાન એવા બેટ ઉપર તેની આંખ ઠરી છે. ગામ લોકોને મોખડોજી પૂછે છે, આ તે કવળરો બેટ બા? સામેથી જવાબ આવે છે, એ હાવજરો બેટ મોળો બાપ, માણાનો ગજો નહીં, તુડેલું રાહડા લે એવો બેટ, માથે તોળું મન કાં ઠર્યું બાપ? માંડીને વાત કરો. અને ઘાટી જાડી ને ઘાસથી ઘેરાયેલો બેટ ને એની ખાડીમાં તરીને હાવજ ગામમાં આવીને મારણ કરે અને પાછો ઈ દશમાં હાયલો જાય. કોઈની મજાલ નહીં, કોઈની તાકાત નહીં, કોઈની ઓકાત નહીં કે એનો કોઈ વાદ કરે. તઈ ગોહિલ બચ્ચો વાદ કરે ઉણપા, રાજની દજા આ બેટ પર નો ફરકાવું તો મોળી માવડીનું દૂધ લાજણ, ગાવડિયું ને કુંઢિયું ને વનરાજ થી બચાવું તો હું મહાવીર મોખડો. અને આવી પ્રતિજ્ઞા, આવી ભીષમ જેવી પ્રતિજ્ઞા લઈ અને લંકા ગમન માટે જેમ હણમો જતી એક ફલાંગે ઉપડ્યો હોય એમ મોખડોજી રાજપૂતોની હારે બેટ માથે આવ્યો છે. શિકારા દરિયા કાંઠે નાંગરા છે, ધીરા ધીરા ડગ માંડે છે. પણ લીલોતરેથી લુંબ જુંબ એવો બેટ કેવો, એનું સૌંદર્ય કેવું, એની વનરાઈ કેવી! આહા, શું વાત છે! કેવી હરિયાળી આ પ્રકૃતિ દેવીએ મહેરબાની કરી છે આ બેટની માલિપા.